કોઈ પણ દેશ બહારથી જેટલો શાંતિપૂર્ણ દેખાય, અંદરથી એટલો જ સંવેદનશીલ હોય. રસ્તા પર લોકો ફરતા હોય, એરપોર્ટ પર વિમાનો ઉડતા હોય, ટ્રેન સમયસર દોડતી હોય. પણ આ બધાની પાછળ એક એવી અદ્રશ્ય દુનિયા કામ કરતી હોય કે જે એક ક્ષણ માટે પણ નિષ્ફળ જાય, તો એ સામાન્ય દિવસ પણ ઇતિહાસ બની જાય. ક્યાંક એક કોઈ ફોન કોલ, ક્યારેક ખોટો નિર્ણય, ક્યારેક માત્ર થોડાક મિનિટોની મોડાસ, આ એક દેશની દિશા બદલી શકે છે. ભારત માટે એવો જ એક સામાન્ય લાગતો દિવસ હતો 24 ડિસેમ્બર 1999, ક્રિસમસ ઇવનિંગ. કાઠમાંડુથી દિલ્હી જતી એક સામાન્ય ઇન્ડિયન એરલાઇનની ફ્લાઇટ. કોઈને અંદાજ પણ નહોતો કે આ એક ઉડાન આગળ ચાલીને માત્ર એક વિમાનનું અપહરણ નહીં, પણ આખા ભારતના સુરક્ષા ઇતિહાસની સૌથી ભયાનક અને વિવાદાસ્પદ વાત બનવાની હતી. નમસ્કાર મિત્રો, હું છું હિરેન બારિયા. તમારું સ્વાગત છે તત્વ ગુજરાતી યુટ્યુબ ચેનલ, જ્યાં આપણે મળીએ છીએ અને અલગ મલકની વાતો કરીએ છીએ. આ વાત છે ફ્લાઇટ નંબર IC814, એટલે કે IC814ની, જે કંધાર સુધી લઈ જવામાં આવી, જ્યાં દરેક મિનિટ સાથે સમય નહીં પણ ભારતની સહનશક્તિની પણ પરીક્ષા થઈ હતી. કાઠમાંડુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એ દિવસ સામાન્ય દિવસ જેવો જ હતો. 24 ડિસેમ્બર 1999, બપોરનો સમય હતો. ઇન્ડિયન એરલાઇનની ફ્લાઇટ નંબર IC814, કે જે એરબસ A300 કેટેગરીનું વિમાન હતું. અંદર કુલ 179 મુસાફરો અને 11 ક્રૂ મેમ્બર હતા. કોકપિટમાં હતા કેપ્ટન દેવીશરણ, ફર્સ્ટ ઓફિસર રાજેન્દ્ર કુમાર અને ફ્લાઇટ એન્જિનિયર અનિલ જાગિયા. ફ્લાઇટનો રૂટ સિમ્પલ હતો, કાઠમાંડુથી દિલ્હી. માત્ર થોડા કલાકોની ઉડાન હતી. ઘણા લોકો માટે આ ક્રિસમસની રજા શરૂ થવાનો દિવસ હતો. આ વિમાનમાં બેઠેલા લોકો કોઈ ખાસ નહોતા, કોઈ રાજકારણી નહોતા, કોઈ સેલિબ્રિટી નહોતા, બસ સામાન્ય માણસો હતા. તેમાં મોટા ભાગના ભારતના નાગરિકો હતા. કોઈ નેપાળથી પરત ફરતા બિઝનેસમેન હતા, તો કેટલાક વિદેશી પ્રવાસીઓ પણ હતા, કે જે જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપના દેશોમાંથી આવેલા હતા. આ બધા મળીને કુલ 179 મુસાફરો અને 11 ક્રૂ મેમ્બર, એમ ટોટલ 190 લોકો હતા. કોઈ પરિવાર પોતાના બાળકો સાથે ઘરે જઈ રહ્યો હતો, કોઈ પોતાના સ્વજનોને મળીને પરત ફરી રહ્યા હતા. તો કોઈ માટે આ વિમાન માત્ર એક ટ્રાન્ઝિટ હતું, કે આગળ જઈને તે બીજી કોઈ ફ્લાઇટ પકડવાના હતા. કોઈ બાળક બારીમાંથી બહાર વાદળોને જોઈને ખુશ થઈ રહ્યું હતું, કોઈ પોતાની સીટ પર આંખો મીચીને ઊંઘ લેવાની કોશિશ કરી રહ્યું હતું. તો કોઈને ખબર નહોતી કે આ મુસાફરી એમના જીવનની સૌથી લાંબી અને સૌથી ડરામણી મુસાફરી બનવાની છે. એ સમયે આ બધું માત્ર એક સામાન્ય ફ્લાઇટ જેવું હતું, જેમાં દરેક માણસ પોતપોતામાં વ્યસ્ત હતો અને કોઈને અંદાજ પણ નહોતો કે થોડી જ મિનિટોમાં આ શાંતિ ભંગ થવાની હતી. 24 ડિસેમ્બર 1999ના રોજ ફ્લાઇટ કાઠમાંડુથી દિલ્હી જવા માટે ભારતીય સમય મુજબ સાંજે 4 વાગે આ ફ્લાઇટ ઉડાન ભરે છે, અને લગભગ 4:39 આ ફ્લાઇટ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. આ સમય દરમિયાન મુસાફરો અને ક્રૂના જે સભ્યો હતા, એમને નાસ્તો પીરસવામાં આવી રહ્યો હતો. અને અચાનક જ એક વ્યક્તિ ઊભો થાય છે, કે જેણે માસ્ક પહેરેલો હોય છે, અને કહે છે કે આ પ્લેનને હાઇજેક કરવામાં આવ્યું છે. જો કોઈએ સીટ પરથી ઊભા થવાની કોશિશ કરી તો આ પ્લેનને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. હવે જેવું આ વ્યક્તિ બોલે, એટલામાં બીજા 4 લોકો પ્લેનમાં અલગ અલગ જગ્યાએથી ઊભા થાય છે, કે જેમના હાથમાં ચાકુ અને ગ્રેનેડ હોય છે. સાંજે 4:53 પાયલટને કહેવામાં આવ્યું કે ફ્લાઇટ હાઇજેક કરવામાં આવી છે. ત્યારબાદ પાયલટ દ્વારા દિલ્હી એર ટ્રાફિક કંટ્રોલને સાંજે 4:56 આ સમગ્ર પરિસ્થિતિની જાણ કરવામાં આવી. જો આ 5 લોકોની વાત કરવામાં આવે તો એમની ઓળખ પાછળથી પાકિસ્તાની નાગરિક ઇબ્રાહિમ અખ્તર, કે જે બહાવલપુરનો હતો, શાહિદ અખ્તર શહીદ, સન્ની અહેમદ કાઝી, ઝહુર મિસ્ત્રી, આ ત્રણેય કરાચીના, અને એક શાકિર તરીકે કરવામાં આવી. હાઇજેકરોએ પોતાના ઓળખવા માટે ચીફ, ડોક્ટર, બર્ગર, ભોલા અને શંકર જેવા કોડ નામોનો ઉપયોગ કર્યો. આ બધા આતંકીઓ હરકત ઉલ મુજાહિદીન સાથે જોડાયેલા હતા. હવે આમાંથી એક વ્યક્તિ પાયલોટની કેબિન બાજુ જાય છે અને પાયલોટ દેવીચરણને પ્લેનને લાહોર બાજુ લઈ જવાનું કહે છે. કેપ્ટન દેવીશરણ આ માટે તરત જ ના કહે છે, અને એનું કારણ સ્પષ્ટ હતું કે લાહોર પાકિસ્તાનમાં છે, અને કોઈ પણ હાઇજેક એરક્રાફ્ટને ત્યાં લઈ જવું એક ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ઊભું કરી શકે એમ હતું. પણ હાઇજેકર ચાકુ આગળ કરે છે, અને પાછળથી બીજો હાઇજેકર કોકપિટના દરવાજા પાસે ગ્રેનેડ બતાવે છે. બહાર કેબિનમાં બેઠેલા બધા મુસાફરોના જીવ જોખમમાં હતા. અને આ ઝડપથી બગડતી પરિસ્થિતિ વચ્ચે કેપ્ટન દેવીશરણ લાહોર એર ટ્રાફિક કંટ્રોલને કોન્ટેક્ટ કરે છે. એરક્રાફ્ટ હાઇજેક હોવાની જાણ કરે છે અને ઇમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી માંગે. પણ લાહોર એટીસી પ્લેનને લેન્ડિંગ કરવાની મંજૂરી આપતું નથી. હાઇજેક એરક્રાફ્ટ લેન્ડ થવાથી પાકિસ્તાન પર સીધો આરોપ આવી શકે કે તેઓ આતંકવાદીઓને મદદ કરી રહ્યા. આથી લાહોર એટીસી સ્પષ્ટ રીતે કહી દે છે કે પાકિસ્તાન એરસ્પેસ આ એરક્રાફ્ટ માટે ઓપન નથી. હવે કોકપિટમાં વાતચીત ચાલતી હોય એ દરમિયાન કેબિનમાં હાઇજેકર વધુ એગ્રેસિવ બનતા જાય છે. એક હાઇજેકર ઊભો થઈ અને જોરથી બૂમ પાડે છે કે ઇસ પ્લેન કો લાહોર નહીં લે જાયા ગયા તો સબકો માર દૂંગા. કેપ્ટન દેવીશરણ માટે હવે સમય બહુ ઓછો હતો. ફ્યુલ પણ ઝડપથી ખૂટી રહ્યું હતું, અને હાઇજેકરના હાથમાં ગ્રેનેડ અને ચાકુ હતા.
અને કોઈ પણ ક્ષણે આ પરિસ્થિતિ સંપૂર્ણ બેકાબુ બને એમ હતી. આ સ્થિતિમાં કેપ્ટન દેવીચરણ એક અલ્ટરનેટિવ રૂટ પસંદ કરે છે અને પ્લેનને અમૃતસર તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. આ દરમિયાન દિલ્હી એટીસીને જાણ કરવામાં આવે છે કે પ્લેન અમૃતસર બાજુ ડાયવર્ટ કરવામાં આવ્યું. 24 ડિસેમ્બર 1999 સાંજના લગભગ 7 વાગ્યે IC-814 અમૃતસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરે છે. હવે આ વાતની જાણ થતાં કે આ પ્લેન અમૃતસર એરપોર્ટ પર આવે છે તો એરપોર્ટ સિક્યુરિટી એલર્ટ પર હતી. પંજાબ પોલીસ, એરપોર્ટ સિક્યુરિટી, એનર્જી કમાન્ડો અને બધાને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવ્યા. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાણી જોઈને સમયની ખેંચતાણ કરવામાં આવે છે. ફ્યુલ ટેન્કને જાણી જોઈને મોડું મોકલવામાં આવે છે, જેથી કરીને હાઈજેકર છે જે થોડા થાકી જાય અને કદાચ કોઈ રેસ્ક્યુ ઓપરેશન માટે એક તક મળી જાય. પણ હાઈજેકર અંદરથી બધું સમજતા હતા. કેબિનમાં તેઓ વારંવાર બારીમાંથી બહાર જોતા હોય છે અને એરપોર્ટ પર એમને કોઈ સિક્યુરિટી મૂવમેન્ટ દેખાય છે અને તરત આ હાઈજેકરને શંકા જાય છે કે કોઈ ઓપરેશન થવાની તૈયારી છે. હવે આ બધું જોઈને થોડી જ વારમાં હાઈજેકર તરફથી ચેતવણી આપવામાં આવે છે કે જો એમને તાત્કાલિક ફ્યુલ આપવામાં નહીં આવે તો અંદરથી એક એક કરીને બધા પેસેન્જરોને મારી નાખવામાં આવશે. હવે જેવી આ વાત દિલ્હી સુધી પહોંચે છે તો સરકાર પર ભારે દબાણ આવે છે. લોકોનો જીવ બચાવવાનો એકમાત્ર રસ્તો એ હતો કે પ્લેનને આગળ જવા દેવામાં આવે. અને આખરે આ ફ્યુલ ટેન્ક આવે છે અને પ્લેનમાં ફ્યુલ ભરવામાં આવે છે. અને આ પછી હાઈજેકર કોકપિટમાં જઈને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે અબ ઇસ પ્લેન કો લાહોર લેકે જાઓ. અને ફરી એક વખત IC-814 અમૃતસર રનવે પરથી ટેક ઓફ કરે છે. અમૃતસર એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા પછી વિમાન હવે સીધું પશ્ચિમ તરફ વળે છે અને કોકપિટની અંદર કેપ્ટન દેવીશરણ સતત એટીસી સાથે સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરે છે. હાઈજેકર હવે થોડા શાંત દેખાય છે, પરંતુ એ શાંતિ હતી એ પણ ભ્રમજનક હતી. એમના હાથમાં હજુ પણ ચાકુ અને ગ્રેનેડ હતા જ. જેમ જેમ વિમાન પાકિસ્તાનની હદ તરફ નજીક જાય છે એમ લાહોર એર ટ્રાફિક કંટ્રોલને ફરી સંપર્ક કરવામાં આવે છે. કેપ્ટન ફરી જણાવે છે કે એરક્રાફ્ટ હાઈજેક છે, અંદર મુસાફરોના જીવ જોખમમાં છે અને એમને ઇમરજન્સી લેન્ડિંગની જરૂર છે. શરૂઆતમાં લાહોર એટીસી તરફથી ફરી આનાકાની કરવામાં આવે છે. કારણ સ્પષ્ટ હતું. હાઈજેક એરક્રાફ્ટને લેન્ડ કરવાની મંજૂરી આપવી એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે સીધું ફસાઈ જવું. પાકિસ્તાન પર એવો આરોપ આવી શકે એમ હતો કે તેઓ આતંકવાદીઓને સહારો આપી રહ્યા છે. હવે પ્લેન લેન્ડ ન કરે એ માટે લાહોર એરપોર્ટની બધી લાઇટો બંધ કરી દેવામાં આવી અને એનો રનવે પરની જે લાઇટો હતી એને પણ બંધ કરી દેવામાં આવી, જેથી કરીને આ પ્લેન છે એ રનવે પર લેન્ડ ના કરી શકે. પણ બીજી તરફ જો વિમાનને લેન્ડ કરવા દેવામાં ન આવે અને કોઈ મોટું નુકસાન થાય તો એની જવાબદારી પણ પાકિસ્તાન પર આવી શકે એમ. હવે આ દરમિયાન ભારત સરકાર પણ પાકિસ્તાન સરકાર સાથે વાતચીત કરે છે અને આ પ્લેનને લાહોરમાં લેન્ડ કરવા દેવામાં આવે એના માટે મનાવે છે. હવે થોડા સમયની ખેંચતાણ પછી લાહોર એટીસી તરફથી મંજૂરી આપવામાં આવે છે. 24 ડિસેમ્બર 1999 રાતના લગભગ 10 વાગ્યાની આજુબાજુનો સમય હતો અને IC-814 લાહોર એરપોર્ટ પર લેન્ડ કરે છે. વિમાન રનવે પર ઉતરતા જ મુસાફરો બારીમાંથી બહાર જુએ છે. એરપોર્ટ પર લાઇટ, સુરક્ષા વાહનો અને આર્મી પર્સનાલિટી દેખાય છે. કેબિનની અંદર બેઠેલા લોકો થોડી ક્ષણ માટે એવું લાગે છે કે કદાચ હવે આ બધું પૂરું થઈ જશે, પણ હકીકત એકદમ અલગ હતી. લાહોર એરપોર્ટ પર વિમાનને એક ખૂણામાં લઈ જવામાં આવે છે અને પાકિસ્તાનની સિક્યોરિટી ફોર્સ વિમાનની આસપાસ રહે, પણ કોઈ સીધું એક્શન લેવામાં આવતું નથી. હાઈજેકર કોકપિટમાંથી બહાર આવીને બારીમાંથી આસપાસ જુએ અને સમજી જાય છે કે અહીં કોઈ પણ પ્રકારનું રેસ્ક્યુ ઓપરેશન થવાનું નથી. લેન્ડ થયાના થોડા સમય પછી આ વિમાનમાં ફ્યુલ ભરવામાં આવે છે. આ દરમિયાન હાઈજેકર પાકિસ્તાની અધિકારીઓ સાથે ઇનડાયરેક્ટ રીતે વાત કરે છે અને તેઓ સ્પષ્ટ કરે છે કે તેમની માંગ બદલાઈ નથી. પ્લેનને હજુ આગળ લઈ જવાનું છે. આ બધું ચાલે છે ત્યાં સુધી જે અંદર મુસાફરો હતા એમની હાલત વધુ ખરાબ થઈ જાય છે. ઘણા લોકો ડર અને થાકથી બેસી જાય છે. બાળકો પોતાની માતાના ખંભા પર માથું નાખીને સૂઈ જાય. ક્રૂ મેમ્બર પોતપોતાની રીતથી પૂરી તાકાતથી લોકોને શાંતિ રાખવાનો પ્રયત્ન કરે. કેપ્ટન દેવીશરણ કોકપિટમાંથી શાંતિથી બેઠા છે. એમને ખબર છે કે લાહોર માત્ર એક ટેમ્પરરી સ્ટોપ છે. હાઈજેકર અહીં રોકાવાના નથી. એમની નજર આગળ કોઈ જગ્યાએ છે. થોડા સમય પછી હાઈજેકર કોકપિટમાં પાછા આવે છે અને પ્લેનને ફરી ટેક ઓફ કરવાનો ઓર્ડર આપે છે. આ વખતે IC-814 ફરી વખત રનવે પરથી ટેક ઓફ કરે છે અને આ વખતનું આગલું સ્થળ હતું દુબઈ. હવે વિમાનની અંદર બેઠેલા દરેક માણસને સમજાઈ ગયું હતું કે આ મુસાફરી હજુ ઘણી લાંબી ચાલવાની છે અને સૌથી ખરાબ સમય હજી આવવાનો બાકી છે. લાહોર એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા પછી IC-814 આકાશમાં ફરી એકવાર નિશ્ચિત દિશામાં આગળ વધે છે. કેબિનની અંદર કોઈને ખબર નથી કે આગળ શું થવાનું છે. પ્લેનની અંદર બધા શાંત છે, પણ દરેક મુસાફર જાણે છે કે એમના હાથમાં હવે કશું નથી. થોડા સમય પછી હાઈજેકર કોકપિટમાં આવે છે અને સ્પષ્ટ શબ્દોમાં પાછું કહે છે કે પ્લેનને પહેલા દુબઈ તરફ વાળવામાં આવે. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ આ એક એવું સ્થળ હતું કે જ્યાં હાઈજેકરને ખબર હતી કે આખી દુનિયાની નજર રહેવાની છે. 25 ડિસેમ્બર 1999 ક્રિસમસનો દિવસ હતો. IC-814 દુબઈ તરફ આગળ વધે છે.
કેબિનમાં બેઠેલા મુસાફરો માટે સમય હવે ધીરે ધીરે પસાર થઈ રહ્યો હતો. કોઈ ઘડિયાળ તરફ જોતું નહોતું, બધાને કેલેન્ડર યાદ નથી આવતું. દરેક માણસ માત્ર ને માત્ર એક જ વાતનો વિચાર કરે છે કે હવે આગળ શું થવાનું. ક્રૂ મેમ્બર શક્ય એટલી શાંતિ રાખવાનો પ્રયાસ કરે છે. થોડા કલાકો પછી આઈસી 814 દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરે છે. રનવે પર ઉતરતાની સાથે જ વિમાનની આસપાસ દુબઈ ઓથોરિટીઝની સિક્યુરિટી મૂવમેન્ટ દેખાય છે. એરપોર્ટ પર ઇમરજન્સી પ્રોટોકોલ એક્ટિવ કરવામાં આવે છે અને યુએઈ ગવર્મેન્ટ તરત જ સિચ્યુએશનને એક્સેસ કરવાની પ્રયત્ન કરે છે. દુબઈ હાઇજેકર માટે માત્ર એક સ્ટોપ ઓવર હતું, પણ દુબઈ ઓથોરિટીઝ માટે આ એક હ્યુમેટેરિયન ઓપોર્ચ્યુનિટી હતી. હાઇજેકર સાથે ઇનડાયરેક્ટ નેગોશિએશન શરૂ થાય છે. યુએઈ ઓફિશિયલ તેમની સાથે સીધી વાતચીત નથી કરતા, પરંતુ કેપ્ટન દેવીશરણ મારફતે મેસેજ એક્સચેન્જ કરવામાં આવે છે. દુબઈ ઓથોરિટીનું ફોકસ ક્લિયર હતું કે જેટલા શક્ય હોય એટલા ઇનોસન્ટ મુસાફરોને બહાર કાઢવામાં આવે. હવે હાઇજેકર શરૂઆતમાં કોઈ પણ વાત માનવા માટે તૈયાર નહોતા. એમને લાગતું હતું કે જો વધારે લોકોને છોડવામાં આવશે તો એમની લેવરેજ ઘટી જશે. અને બીજી તરફ વિમાનમાં રહેલા બાળકો, મહિલાઓ અને વિદેશી નાગરિકો ઇન્ટરનેશનલ પ્રેશર ઊભું કરી રહ્યા હતા. હવે આ દરમિયાન કેટલાક કલાકોની વાતચીત પછી હાઇજેકર એક નિર્ણય ઉપર આવે છે અને દુબઈ એરપોર્ટ પર 155 મુસાફરોને છોડવામાં આવે છે. આ 155 જેટલા લોકોને છોડ્યા પછી પણ હાઇજેકર સ્પષ્ટ કરે છે કે તેમની અંતિમ માંગ હજી બદલાઈ નથી. હવે પ્લેનને આગળ અફઘાનિસ્તાનના કાંધારમાં લઈ જવામાં આવશે. દુબઈ ઓથોરિટી પણ જાણતી હતી કે અહીંથી આગળ હવે મામલો એમના હાથમાં નથી. કાંધાર એ તાલિબાન કંટ્રોલ વિસ્તાર હતો. એ સમયે ત્યાં તાલિબાનનું રાજ હતું, જેમ અત્યારે છે ત્યારે પણ હતું. હવે દુબઈથી ફરી ફ્યુલ ભરવામાં આવે છે. કેબિન ડોર ફરીથી બંધ થાય છે અને કેબિનની અંદર જે લોકો રહી ગયા એમના માટે એક ખૂબ જ ભારે ક્ષણ હતી. અને જે લોકો ઉતરી ગયા એમને જોઈને થોડી આશા પણ હતી, પણ સાથે સાથે ડર પણ વધ્યો, કારણ કે હવે હાઇજેકર પાસે ઓછા હોસ્ટેજીસ હતા અને હવે એ વધુ ખતરનાક બની શકે એમ હતા. કેપ્ટન દેવીશરણ કોકપીટમાં ફરી હાઇજેકર તરફ જુએ છે. હાઇજેકર એક જ લાઈન કહે છે, કાંધાર. દુબઈ રનવે પરથી આઈસી 814 ફરીથી ટેક ઓફ કરે છે. હવે વિમાન એ દિશામાં જઈ રહ્યું હતું જ્યાં કોઈ પણ પ્રકારનું ક્લિયર રૂલ હતું નહીં. કોઈ ઇન્ટરનેશનલ લો ત્યાં કામ નતા કરવાના અને જ્યાં ભારત માટે વાતચીત કરવી સૌથી વધારે મુશ્કેલ હતી. દુબઈ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા પછી હવે આઈસી 814 સીધું દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું. આ હાઇજેકર છે એ વધુ કોન્ફિડન્ટ લાગતા હતા. એમની માંગ પૂરી થવા જઈ રહી હતી. કેબિનમાં તેઓ વધારે ફ્રીલી રીતે ફરતા હતા, પણ હથિયાર હજી એમના હાથમાં જ હતા. કેપ્ટન દેવીશરણ કોકપીટમાં ફ્યુલ, એલ્ટિટ્યુડ અને બધા રૂટ ઉપર નજર રાખી રહ્યા હતા. પણ કાંધર પહોંચ્યા પછી શું થવાનું છે એની કોઈને પણ ખબર હતી નહીં. 25 ડિસેમ્બર 1999 રાત્રિના સમયે આઈસી 814 અફઘાનિસ્તાનના આકાશમાં પ્રવેશ કરે છે. એ સમયનું અફઘાનિસ્તાન તાલિબાનના સંપૂર્ણ કબજામાં હતું. ત્યાં કોઈ પણ પ્રકારના ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી વ્યવસ્થા નથી કે કોઈ પણ પ્રકારના ડિપ્લોમેટિક સિક્યોરિટી નહોતી. માત્ર એક રનવે હતો અને તાલિબાનનું રાજ હતું. થોડી જ વારમાં વિમાન કાંધાર એરપોર્ટ પર ઉતરે છે. રનવે પર ઉતરતા જ મુસાફરો બારીમાંથી જે દ્રશ્ય જુએ છે એ કોઈ મૂવી જેવું નથી, પણ એ હકીકત હતી. વિમાનની આસપાસ તાલિબાની ફાઇટર્સ AK-47 લઈને ઊભા હતા. કોઈ યુનિફોર્મ નહીં, કોઈ બેજ નહીં. વિમાન રનવે પર ઊભું રાખવામાં આવે છે અને તાલિબાનના લોકો હાઇજેકર સાથે વાતચીત કરે છે. હાઇજેકર હવે પોતાને સુરક્ષિત માને છે, એવો જાણે અને તેઓને ખ્યાલ છે કે અહીં કોઈ પણ પ્રકારના રેસ્ક્યુ ઓપરેશન શક્ય નથી. અહીં રૂલ છે એ હાઇજેકરનું પણ નહોતું, પરંતુ અહીં તાલિબાનનું રૂલ હતું. કેબિનની અંદરની પરિસ્થિતિ વધુ ખરાબ બનતી જાય છે. મુસાફરોને જમીન પર બેસાડવામાં આવે છે. ઠંડી વધી રહી હતી. પાણી અને જે અંદરનું ફૂડ હતું એ પણ મર્યાદિત હતું. ઘણા લોકો થાકથી અને ડરથી બેહોશ થવાની હાલતમાં હતા. હવે આવા સમયે પણ કેપ્ટન દેવીશરણ અને જે પ્લેનના ક્રૂ મેમ્બર હતા એ શક્ય એટલી વધારે હિંમત બતાવે છે અને લોકોને શાંત કરવાની કોશિશ કરતા રહે છે. કાંધાર પહોંચ્યા પછી આ હાઇજેકર એમની અંતિમ માંગને ભારત સરકારની સામે રાખે. 3 નામ: મૌલાના મસૂદ અઝહર, કે જે પહેલેથી જ આતંકવાદી વિચારધારામાં મોટું નામ હતું. ઓમર શેખ, કે જે આગળ જઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવવાનો હતો. અને મુસ્તાક અહેમદ ઝરગર, એક હાર્ડકોર મિલિટન્ટ હતો. હાઇજેકર કહે છે કે આ ત્રણેયને ઇન્ડિયાની જેલમાંથી છોડાવવામાં આવે અને જો એવું નહીં થાય તો આ હોસ્ટેજ લોકોને એક એક કરીને મારી નાખવામાં આવે છે. હવે આ સંદેશ ભારત સુધી પહોંચતાની સાથે દિલ્હીમાં ઇમરજન્સી ક્રાઇસિસ મેનેજમેન્ટ શરૂ થાય છે. પ્રાઇમ મિનિસ્ટર અટલ બિહારી વાજપેયી, ફોરેન મિનિસ્ટર જસવંત સિંહ, હોમ મિનિસ્ટ્રી, રો, આઈબી, આ બધાની બેઠકો થાય છે. એક તરફ 40થી વધુ ભારતીય નાગરિકોના જીવ હોય છે, તો બીજી તરફ દેશની સુરક્ષા અને ભવિષ્ય હોય છે. આમાં ને આમાં ઘણા દિવસો પસાર થાય છે. કાંધારમાં બંધક મુસાફરો માટે આ દિવસ અને રાત વચ્ચેનો ફરક ખતમ થઈ જાય છે. કોઈને ખબર નથી કે કયો દિવસ છે, કોઈને ખબર નથી કે આજે શું નિર્ણય લેવાશે. હાઇજેકર વચ્ચે વચ્ચે કેબિનમાં આવીને ધમકીઓ આપે છે. આ બધા વચ્ચે તારીખ આવે છે 31 ડિસેમ્બર 1999, કે ન્યૂ યરની ઇવનિંગ હતી.
બહારની દુનિયામાં બધા નવા વર્ષની તૈયારીમાં છે અને અહીંયા IC-814 ની અંદર લોકો દરેક શ્વાસ માટે લડી રહ્યા. હવે આ પછી હાઈજેકર એક છેલ્લું અલ્ટિમેટમ આપે છે કે જો આજે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો એક એક કરીને આ હોસ્ટેજ જેટલા લોકો છે એ બધાને મારી નાખવામાં આવે. હવે ભારત પાસે બહુ ઓછો સમય બચ્યો હતો. આ નિર્ણય કોઈ પોલિટિકલ નહોતો કે કોઈ ડિપ્લોમેટિક નહોતો. આ ડિસિઝન પૂરેપૂરું હ્યુમન લાઈફ સામે નેશનલ સિક્યોરિટી નહોતું. અને અંતે ભારત સરકાર એક મુશ્કેલ નિર્ણય લે છે આ ત્રણેય આતંકવાદીઓને છોડવાનો. ફોરેન મિનિસ્ટર જસવંત સિંહ અને અજીત ડોભાલ એક સ્પેશિયલ એરક્રાફ્ટ દ્વારા કાંધાર પહોંચે છે અને તાલિબાન સાથે વાતચીત થાય છે. 1 જાન્યુઆરી 2000ની સાલ મૌલાના મસૂદ અઝહર, ઓમર શેખ અને મુસ્તાક ઝરગર આ ત્રણેયને તાલિબાનને સોંપવામાં આવે છે. આ ત્રણેયને સોંપ્યા પછી અને થોડા કલાકોમાં હાઈજેકર IC-814 ને છોડે છે. કેબિનની અંદર પહેલી વાર સાચી રીતે શાંતિ આવે છે. લોકો એકબીજાને જુએ છે અને સમજે છે કે તેઓ હવે જીવિત રહેવાના છે. 7 દિવસ પછી IC-814 ભારત પરત આવે છે. બાકીના 40 મુસાફરો, 15 ક્રૂ મેમ્બર ઘરે પાછા ફરે છે. પણ દેશ માટે આ વાત અહીંયા પૂરી નથી થતી. કારણ કે જે 3 આતંકવાદીઓ છૂટ્યા એ આવતા વર્ષોમાં ભારત માટે વધુ મોટો ખતરો બનવાના હતા. IC-814 માત્ર એક હાઈજેક નહોતું, એક લેસન હતું, એક ચેતવણી હતી. અને આજે જ્યારે પણ ભારત કોઈ હોસ્ટેજ ક્રાઇસિસ સામે ઊભું હોય ત્યારે કંધારની યાદ એક ઘા બનીને સામે આવે છે. IC-814ના મુસાફરો તો એ દિવસે ઘરે પાછા આવી ગયા, પણ ભારત માટે એ ફ્લાઇટ ક્યારેય સાચી રીતે લેન્ડ થઈ જ નહીં. કંધાર માત્ર એક જગ્યા નહોતી, આ એક પરીક્ષા હતી. આ એક એવો સમય હતો જ્યાં દેશ સામે બે રસ્તા હતા. એક તરફ આ નિર્દોષ 40 લોકો અને બીજી તરફ ભારતની આવતીકાલ. આ હાઈજેકે આપણને શીખવ્યું કે આતંકવાદ ક્યારેક બોમ્બથી નહીં પણ અમુક નિર્ણયોથી પણ જીતે છે. એ નિર્ણય જે તે સમયે સાચા લાગે છે, પણ આવતા વર્ષોમાં એની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. મસૂદ અઝહર છૂટ્યો, ઓમર શેખ છૂટ્યો, મુસ્તાક ઝરગર છૂટ્યો અને સાથે છૂટી ગઈ એક એવી ચેતવણી જે આપણે સમયસર સમજ્યા નહીં. અને પછી સંસદ પર હુમલો, પઠાણકોટ, પુલવામા, પહેલગામ અને દરેક ઘટનાની પાછળ ક્યાંક ને ક્યાંક કંધારના પડછાયા દેખાઈ આવે છે. પરંતુ આ વાત માત્ર સરકારની નથી કે નથી આ વાત માત્ર રાજનીતિની. આ વાત એ 40 મુસાફરોની પણ છે કે જેઓ દરેક સેકન્ડ જીવન અને મરણની વચ્ચે જીવી રહ્યા હતા. કોઈ માતા માટે એનો બાળક, કોઈ બાળક માટે એના માતા પિતા અને કોઈ માટે સ્વયં પોતે. આવી ક્ષણે એક દેશ શું કરશે એ નિર્ણય લેવો સરળ નહોતો. અને આજે આપણે બેસીને કહીએ છીએ કે ત્યારે ભારતને ઝૂકવું જોઈતું નહોતું. પણ જ્યારે સામે 40 નિર્દોષ જીવ ઊભા હોય ત્યારે દેશ પણ એક માણસ બની જાય છે. IC-814 આપણને કડવું સત્ય શીખવાડે છે કે આતંકવાદ સામે લડાઈ માત્ર બોર્ડર પર નથી લડાતી. આ લડાઈ મનમાં, નિર્ણયોમાં અને તૈયારીમાં પણ લડાઈ છે. અને કદાચ એ જ કારણ છે કે આજે ભારત બદલાયું છે. આજે આવી કોઈ પણ ઘટના થાય તો વાતચીત નહીં. આજે હુમલા થાય તો વળતો જવાબ આપવામાં આવે છે. પછી એ બાલાકોટ એર સ્ટ્રાઇક હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી ઓપરેશન સિંદૂર. કારણ કે કંધારની ઘટના પછી ભારતે એક વાત સમજી લીધી છે કે શાંતિની કિંમત તૈયારીથી ચૂકવવી પડે અને સહનશક્તિની પણ એક હદ હોય છે. IC-814 એક વિમાન હતું, પણ એની ઉડાન ભારત માટે એક નવી દિશા લઈને આવવાની. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આપણે આવી જ રીતના મળતા રહીશું અને અલગ મલકની વાતો કરતા રહીશું. આભાર.